સૌપ્રથમ નજર કરીએ આજના પહેલા મહત્વપૂર્ણ મુદ્દા પર। સ્વાદના રસિયાઓને જ્યાં સુધી તે બહારનું ચટાકેદાર ભોજન ન લઈ લે ત્યાં સુધી મજા ન પડે, પણ સ્વાદ રસિયાઓ માટે આ મજા હવે સજા સાબિત થઈ રહી છે, કારણ કે સ્વાદિષ્ટ કહેવાતી જે તમામ વાનગીઓ છે તેમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત છે। હજુ તો ગઈકાલે પ્રસિદ્ધ બ્રાન્ડ બાલાજીની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યા હોવાની ઘટના ઠંડી પણ નથી પડી અને આજે ફરી એકવાર છત્રી ચઢાવના દ્રશ્યો સામે આવ્યા છે। સાંભરમાં મરેલો ઉંદર મળી આવવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે। દાવા મુજબ આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ડોસામાં ઘટી હતી। અહીં ગ્રાહકે તેનો મનપસંદ ઓર્ડર તો આપ્યો, પણ તેમાં સાંભરમાંથી મરેલો ઉંદર નીકળ્યો, જેને જોતા જ ગ્રાહકનો રોષ ભભૂકી ઉઠ્યો। તો આ તરફ ભરૂચમાંથી પણ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। અહીં નેશનલ હાઈવે પરની નોવસ હોટલના કાજુના શાકમાંથી માખી મળી આવી હતી। એટલું જ નહીં, અન્ય એક શાકમાંથી દોરો નીકળ્યો હોવાની પણ ફરિયાદ ઉઠી છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે સમગ્ર મામલે હોટલ સંચાલકોને ફરિયાદ કરતા તેને ઉડાઉ જવાબ મળ્યો હતો, જેને પગલે ગ્રાહકોએ હંગામો કર્યો હતો। થઈ રહ્યો છે કે શુદ્ધતાના નામે ઊંચી કિંમતો વસૂલવામાં આવતી હોવા છતાં શા માટે ભોજનની ગુણવત્તા સાથે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવે છે? આવી અનેક ઘટનાઓ આજકાલ સામે આવી રહી છે, જે ખૂબ જ ચોંકાવનારી છે।